નમસ્કાર મિત્રો, આરડી સ્માર્ટ ગાઈડમાં આપનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં કેનવા વિશે જાણકારી મેળવીશું, જે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યો માટે ખૂબ જ ઉપયોગી છે. આ વિડીયોમાં આપણે કેનવાના મહત્ત્વના 10 મુદ્દાઓ વિશે સમજીશું અને ત્યારબાદ લાઈવ ડેમો દ્વારા કેનવામાં સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું તે વિશે શીખીશું. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેશો. કેનવા શું છે? કેનવાની મદદથી તમે શું ક્રિએટ કરી શકો છો? કેનવામાં સાઇનઅપ અને લોગિન કેવી રીતે કરવું? કેનવાના હોમ પેજનો ઓવરવ્યૂ, કેનવાના પ્રોજેક્ટ્સ પેજનો ઓવરવ્યૂ, કેનવાના ટેમ્પલેટ્સ પેજનો ઓવરવ્યૂ, કેનવાના બ્રાન્ડ પેજનો ઓવરવ્યૂ, કેનવા એપ્સ પેજનો ઓવરવ્યૂ, કેનવાના ડ્રીમ લેબ પેજનો ઓવરવ્યૂ અને છેલ્લે કેનવામાં ડિઝાઇન કેવી રીતે ક્રિએટ કરવી. કેનવા શું છે? મિત્રો, કેનવા એ મફત ડિઝાઇન ટૂલ છે જે મોબાઈલ અને કમ્પ્યુટર બંનેમાં કામ કરે છે. કેનવાની મદદથી તમે શું ક્રિએટ કરી શકો છો? તો મિત્રો, કેનવાની મદદથી તમે શાળા માટે પોસ્ટર, સર્ટિફિકેટ, પ્રેઝન્ટેશન, ઇન્વિટેશન કાર્ડ, શાળાનો લોગો, વિદ્યાર્થીઓ માટે વર્કશીટ, ક્લાસરૂમ ટાઈમટેબલ, ફ્લેશ કાર્ડ્સ અને બીજા ઘણા શૈક્ષણિક મટીરિયલ બનાવી શકો છો. કેનવામાં સાઇન અપ અને લોગિન કેવી રીતે કરવું? કેનવામાં ડિઝાઇન ક્રિએટ કરવા માટે સૌપ્રથમ આપણે કેનવામાં સાઇન અપ કરવું પડશે. તે માટે ગૂગલમાં સર્ચ કરીશું કેનવા. પ્રથમ જે સાઇટ આવે તેના પર ક્લિક કરીશું. ત્યારબાદ જમણી સાઈડમાં ઉપર આપેલ સાઇન અપ પર ક્લિક કરીશું. તમે જીમેલ કે મોબાઈલ નંબરથી સાઇન અપ કરી શકો છો. હું અહીં જીમેલથી લોગિન કરું છું. જીમેલ સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે કેનવાની સાઇટ પર લોગિન કરી શકો છો. હવે તમે તમારી મનપસંદ ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. હવે આપણે ડાબી તરફ આપેલ કેનવાના મુખ્ય મેનુ વિશે માહિતી મેળવીશું. તેમાં મુખ્ય મેનુ છે હોમ, પ્રોજેક્ટ્સ, ટેમ્પલેટ્સ, બ્રાન્ડ, એપ્સ અને ડ્રીમ લેબ. હોમ પેજ વિશે માહિતી મેળવીશું. કેનવાની મુખ્ય સ્ક્રીન છે. સ્ક્રીનના ટોપ પર સર્ચ બાર છે, જ્યાં કેનવાના વિવિધ ટેમ્પલેટ્સ, ડિઝાઇન અને ફીચર્સ સર્ચ કરી શકાય છે. જમણી તરફ પ્રોફાઇલ સેટિંગ્સ, નોટિફિકેશન્સ અને સેટિંગ આઇકન્સ જોવા મળે છે. શિક્ષકો માટે ખાસ અપગ્રેડ ફોર ફ્રી બટન છે, જે કેનવા પ્રોનું મફત અપગ્રેડ ઓફર કરે છે. ક્રિએટ અ ડિઝાઇન બટન. આ બટન પર ક્લિક કરવાથી તમે નવી ડિઝાઇન સ્ટાર્ટ કરી શકો છો, જેમાં કસ્ટમ સાઇઝ અથવા રેડીમેડ ટેમ્પલેટનો ઉપયોગ કરી શકાય છે. મુખ્ય ડેશબોર્ડના મધ્ય ભાગમાં કેનવાની નવી એનાઉન્સમેન્ટ અને ફીચર્સ દર્શાવે છે. તેના નીચે તમે જોઈ શકો છો, જેમાં તમે ડાયરેક્ટ ક્લિક કરીને નવી ડિઝાઇન શરૂ કરી શકો છો, જેમ કે વર્કશીટ, યુટ્યુબ થંબનેલ, ડોક, વ્હાઇટબોર્ડ, પ્રેઝન્ટેશન, સોશિયલ મીડિયા, એજ્યુકેશન, વિડીયો, પ્રિન્ટેબલ્સ, વેબસાઇટ, કસ્ટમ સાઇઝ અને અપલોડ. આઇકન્સની નીચે તમને એઆઈ પાવર્ડ ટૂલ્સ જોવા મળશે, જે તમારા ડિઝાઇન કાર્યને વધુ સરળ બનાવે છે, જેમ કે મેક મી અન ઇમેજ, જેમાં એઆઈથી ઓટોમેટિક ઇમેજ જનરેટ થઈ શકે છે. બીજું છે રાઇટ માય ફર્સ્ટ ડ્રાફ્ટ. એઆઈથી ઓટોમેટિક ટેક્સ્ટ લખી શકાય છે. રિસાઇઝ એની ડિઝાઇન. તમારી ડિઝાઇન માટે સાઇઝ સિલેક્ટ કરી શકાય છે. રિમૂવ બેકગ્રાઉન્ડ્સ. કોઈપણ ફોટોનું બેકગ્રાઉન્ડ દૂર કરી શકાય છે. વોટ્સ ન્યૂ વિભાગમાં કેનવા વિવિધ ફેસ્ટિવલ અને ઇવેન્ટ આધારિત ડિઝાઇન આઈડિયાઝ આપે છે. પ્રોજેક્ટ પેજ. જ્યારે તમે પ્રોજેક્ટ્સ ટેબ ખોલશો ત્યારે તમારું વેલકમ પેજ આવું દેખાશે. આ પેજ તમને તમારા બધા ડિઝાઇન પ્રોજેક્ટ સરળતાથી મેનેજ, ઓર્ગેનાઇઝ અને એક્સેસ કરવામાં મદદ કરે છે. સેટિંગ્સ વિકલ્પો. પ્રોજેક્ટ્સને ઓનર, કેટેગરી અને તારીખ પ્રમાણે ગોઠવી શકો છો. અલગ અલગ વ્યૂ મોડ્સ, જેમ કે ફોલ્ડર્સ, ડિઝાઇન, ઇમેજીસ અને વિડીયો જોઈ શકો છો. એડ ન્યૂ પર ક્લિક કરીને તમે નવું ફોલ્ડર એડ પણ કરી શકો છો.
ટેમ્પલેટ્સ. કેનવામાં રેડીમેડ ટેમ્પલેટ્સનો ઉપયોગ કરીને શિક્ષકો વિદ્યાર્થીઓ સરળતાથી આકર્ષક ડિઝાઇન બનાવી શકે છે. અહીં કેનવાના હજારો પ્રોફેશનલ ટેમ્પલેટ્સ તમને જોવા મળશે. તમે તમારું કામ સરળ અને ઝડપી બનાવવા માટે આ ટેમ્પલેટ્સ પસંદ કરી શકો છો, જેમ કે બિઝનેસ, જેમાં ડોક્સ, પ્રેઝન્ટેશન, વ્હાઇટ બોર્ડ, બિઝનેસ કાર્ડ્સ વગેરે બનાવી શકો છો. સોશિયલ મીડિયા, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ માટે પોસ્ટ અને થંબનેલ્સ તૈયાર કરી શકો છો. એજ્યુકેશન, શિક્ષકો વિષય પ્રમાણે વર્કશીટ, ફ્લેશ કાર્ડ્સ વગેરે બનાવી શકે છે. વિડિયો, યુટ્યુબ ઇન્ટ્રો, ઇન્સ્ટાગ્રામ રીલ્સ, એડ ટેમ્પલેટ્સ વગેરે બનાવી શકો છો. માર્કેટિંગ, બિઝનેસ કાર્ડ્સ, ફ્લાયર્સ, લોગો વગેરે તૈયાર કરી શકો છો. પ્રિન્ટ પ્રોડક્ટ્સ, વિઝિટિંગ કાર્ડ, બ્રોશર્સ, બેનર્સ વગેરે બનાવી શકો છો. કાર્ડ્સ એન્ડ ઇન્વિટેશન, અલગ અલગ પ્રસંગો પ્રમાણે ઇન્વિટેશન્સ, કાર્ડ્સ અને પોસ્ટકાર્ડ્સ તૈયાર કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેનવા ટેમ્પલેટ્સ પેજ પર પ્રત્યેક પ્રકારની ડિઝાઇન માટે અલગ અલગ કેટેગરી ઉપલબ્ધ છે. શિક્ષકો માટે ખાસ એજ્યુકેશન ટેમ્પલેટ્સ ખૂબ જ ઉપયોગી છે. બ્રાન્ડ પેજ, જો તમે શિક્ષક, બિઝનેસ ઓનર કે કન્ટેન્ટ ક્રિએટર હો તો તમારી બ્રાન્ડની ઓળખ જાળવી રાખવી જરૂરી છે. કેનવાનું બ્રાન્ડ પેજ તમને તમારા લોગો, કલર્સ, ફોન્ટ્સ અને ડિઝાઇન શૈલી એક જ જગ્યા પર સેવ કરવાની ફેસિલિટી આપે છે. આ તમામ ફેસિલિટી મેળવવા માટે તમારે કેનવા અપગ્રેડ કરવું જરૂરી છે. કેનવા એપ્સ, કેનવામાં આપને ફક્ત ટેમ્પલેટ્સ અને ડિઝાઇન ટૂલ્સ જ નહીં પણ ઘણા ઉપયોગી એપ્સ પણ મળી શકે છે. એઆઈ ટૂલ્સ, સોશિયલ મીડિયા ઇન્ટિગ્રેશન, ડિઝાઇન એલિમેન્ટ્સ, સ્ટોક ફોટોઝ અને ઘણું બધું કેનવા એપ્સ પેજમાંથી એક્સેસ કરી શકો છો. કેનવા એપ્સ અલગ અલગ કેટેગરીમાં જોવા મળે છે, જેમ કે QR કોડ જનરેટ કરવા માટે જેન QR એપ, લોગો બનાવવા માટે જેન લોગો એપ, ફ્રી ફોટોઝ એડ કરવા માટે પિક્સલ્સ, પિક્સાબે એપ વગેરે. ડ્રીમલેબમાં હાલમાં ઉપલબ્ધ 5 સૌથી વધુ ઉપયોગી ટૂલ્સ, જેમ કે મેજિક મીડિયા, જેમાં AI જનરેટેડ વિડીયોઝ અને GIF બનાવી શકો છો. AI જનરેટેડ પ્રેઝન્ટેશન્સ, AI દ્વારા પાવરપોઈન્ટ સ્ટાઇલ પ્રેઝન્ટેશન બનાવવા માટે. ટેક્સ્ટ ટુ ઇમેજ, AI ફક્ત શબ્દોથી સુંદર ઇમેજ બનાવવાની ક્ષમતા ધરાવે છે. AI પાવર્ડ લોગો મેકર, એક ક્લિકમાં પ્રોફેશનલ લોગો ડિઝાઇન કરી શકાય છે. સ્માર્ટ ટેમ્પલેટ્સ, કેનવાના AIની મદદથી ઓટો જનરેટેડ ડિઝાઇન ટેમ્પલેટ્સ બનાવી શકાય છે. હવે આપણે વિદ્યાર્થીનું સર્ટિફિકેટ કેવી રીતે બનાવી શકાય તેનું લાઈવ ડેમો સમજીશું. તો સૌપ્રથમ ક્રિએટ અ ડિઝાઇન પર ક્લિક કરીશું. અહીં આપણે સર્ચ બારમાં લખીશું સર્ટિફિકેટ. ત્યારબાદ નીચે ઓપ્શન્સ બધા બતાવેલા છે, તેમાંથી તમે કોઈ પણ એક ઓપ્શન પસંદ કરીને સર્ટિફિકેટ બનાવી શકો છો. હવે લેફ્ટ સાઈડ તમને સર્ટિફિકેટના રેડીમેડ ટેમ્પલેટ્સ જોવા મળશે. તેમાંથી તમારી પસંદગીનું એક ટેમ્પલેટ સિલેક્ટ કરશો. ત્યારબાદ તે ડિઝાઇનને લગતા બીજા અન્ય પણ સર્ટિફિકેટ્સના ટેમ્પલેટ્સ તમને જોવા મળશે. તમે તમારી પસંદગીનું કોઈ એક સર્ટિફિકેટ સિલેક્ટ કરી શકો છો અને તમે સર્ચ બારમાં પણ સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન એવું લખીને પણ સર્ચ કરી શકો છો. અહીં પણ ઘણા બધા ટેમ્પલેટ્સ તમને જોવા મળશે. તેમાંથી તમે તમારી પસંદગીનું ટેમ્પલેટ સિલેક્ટ કરી શકો છો. આ બંનેમાંથી ગમે તે એક રીતથી તમે ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. કસ્ટમાઇઝ ધીસ ટેમ્પલેટ પર ક્લિક કરીશું. ત્યારબાદ એ સર્ટિફિકેટમાં સુધારા વધારા કરવા માટે હવે આપણે એડિટિંગ કરીશું. તમે ડાબી તરફ ટૂલ્સ જોઈ શકો છો. તેમાં પ્રથમ છે ડિઝાઇન. તેમાંથી ડિઝાઇન સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ બીજું ટૂલ્સ છે એલિમેન્ટ્સ. તેમાં અલગ અલગ કેટેગરીઝ આપેલી છે. તેમાંથી કોઈપણ પ્રકારના એલિમેન્ટ્સનો તમે યુઝ કરી શકો છો. સર્ચ બારમાં તમે સર્ચ કરીને પણ એલિમેન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. જેમ કે સ્ટાર લખીએ તો સ્ટારને લગતા તમામ એલિમેન્ટ્સ તમને જોવા મળશે.
તમે તેમાંથી કોઈ એક તમારી પસંદગીનો સિલેક્ટ કરી શકો છો. હવે તેની સાઇઝ ચેન્જ કરવા માટે નીચે કોર્નરમાં કર્સર લઈ જઈને તમે ડ્રેગ કરીને પણ સાઇઝમાં ફેરફાર કરી શકો છો અને તમને યોગ્ય લાગે ત્યાં તમે તેને ગોઠવી શકો છો. ત્યારબાદ છે ટેક્સ્ટ. તેમાં અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ તમને જોવા મળશે. તેમાંથી તમારી ચોઈસનો કોઈપણ ફોન્ટ પર ક્લિક કરીને તેને એડિટિંગમાં ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ છે અપલોડ. તમારા કમ્પ્યુટરમાં જે સેવ કરેલ હોય એવી કોઈ પણ ઇમેજને અહીં તમે અપલોડ કરીને તમારા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી શકો છો. તે માટે અપલોડ ફાઇલ્સ પર ક્લિક કરીશું. તમારા કમ્પ્યુટરમાંથી કોઈ એક ઇમેજ સિલેક્ટ કરીને ઓપન પર ક્લિક કરીશું. જેમ કે અહીં હું લોગો સિલેક્ટ કરીને ઓપન પર ક્લિક કરું છું એટલે અહીં અપલોડની પ્રક્રિયા ચાલુ થશે. અપલોડ થયા બાદ તે ઇમેજ પર એક ક્લિક કરવાથી તે ઇમેજ તમારા સર્ટિફિકેટ પર આવી જશે. ઇમેજની સાઇઝમાં વધઘટ કરવા માટે અગાઉની જેમ કોર્નર પર કર્સર લઈ જઈને તમે સાઇઝ ચેન્જ કરી શકો છો. ત્યારબાદ ટૂલ્સ. તેમાં આપેલા અલગ અલગ ટૂલ્સનો તમારા પ્રોજેક્ટમાં ઉપયોગ કરી શકો છો. હવે આપણે ટેક્સ્ટને કેવી રીતે એડિટ કરી શકાય તે સમજીશું. તે માટે ટેક્સ્ટ સિલેક્ટ કરીશું. ઉપરની તરફ ટેક્સ્ટ એડિટ કરવા માટેનું એડિટ બાર જોવા મળશે. માઇનસ કે પ્લસ પર ક્લિક કરીને સાઇઝમાં વધારો ઘટાડો કરી શકો છો અથવા તો કોર્નર પર આપેલ રાઉન્ડ નિશાની પર કર્સર લઈ જઈને ડ્રેગ કરીને પણ ફોન્ટની સાઇઝ વધારી કે ઘટાડી શકો છો. હવે આપણે ફોન્ટ સ્ટાઇલમાં ફેરફાર કરવા માટે ફોન્ટ્સ પર ક્લિક કરીશું. હવે અહીં તમને અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ જોવા મળશે. તેમાંથી તમારી પસંદગીનો કોઈ એક ફોન્ટ તમે સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ નીચે આપેલા ટેક્સ્ટમાં સુધારો કરવા માટે ઉપર પ્રમાણે તમે પ્રોસેસ કરીને સુધારા વધારા કરી શકો છો. ટેક્સ્ટના કલર ચેન્જ કરવા માટે એ સિમ્બોલ પર ક્લિક કરીશું. તમને ફોન્ટ્સના કલર્સ જોવા મળશે. તેમાંથી તમારી પસંદગીનો કલર સિલેક્ટ કરીને તમે ફોન્ટ કલર ચેન્જ કરી શકો છો. ત્યારબાદ બાજુમાં આપેલા બીજા ઓપ્શન સુવિધાનો ઉપયોગ કરીને પણ તમે ફોન્ટમાં સુધારા વધારા કરી શકો છો. અહીં તમને એક ઓપ્શન આપેલું છે લેટર સ્પેસિંગ અને નીચે આપ્યું છે લાઇન સ્પેસિંગ. લેટર સ્પેસિંગ એટલે કે તમે જે ટેક્સ્ટ લખેલા છે તેમાં બે ટેક્સ્ટની વચ્ચેની જગ્યા તમે વધારી કે ઘટાડી શકો છો. તે પ્રમાણે લાઇન સ્પેસિંગમાં બે લાઇન વચ્ચેનો જે સ્પેસ છે તેમાં પણ સ્પેસમાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ઇફેક્ટ્સ. આ ઓપ્શન દ્વારા તમે ફોન્ટને ઇફેક્ટ આપી શકો છો. તેના પર ક્લિક કર્યા બાદ તમે લેફ્ટ સાઈડમાં અલગ અલગ ઇફેક્ટ્સ જોવા મળશે. તેમાંથી કોઈ એક સિલેક્ટ કરીને તમે ફોન્ટને ઇફેક્ટ આપી શકો છો. એનિમેટ. આ ઓપ્શનના ઉપયોગથી તમે ફોન્ટને એનિમેશન આપી શકો છો. આ રીતે તમે તમારી જરૂરિયાત મુજબ ફેરફારો કરીને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી શકો છો. સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ જમણી તરફ ઉપર આપેલ શેર પર ક્લિક કરીશું. ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરીશું. તમે તમારો પ્રોજેક્ટ અલગ અલગ ફાઇલ ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકો છો. હું અહીં PNG સિલેક્ટ કરું છું અને ડાઉનલોડ પર ક્લિક કરું છું. ડાઉનલોડ થયેલ સર્ટિફિકેટ તમે અહીં જોઈ શકો છો. આ રીતે તમે કોઈપણ પ્રોજેક્ટ સરળતાથી થોડું ઘણું એડિટિંગ કરીને બનાવી શકો છો. મિત્રો, જો તમને આ વિડીયોની માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કેનવા વિશે વધુ શીખવા માટે કોમેન્ટ્સમાં જરૂરથી જણાવશો. આભાર મિત્રો.